હેલો મિત્રો, સ્વાગત છે આજના નવા વિડીયોમાં। કેમ છો બધા? મજામાં? તો મિત્રો આજે આપણે આવી ગયા છીએ પાછા વાડીએ એક નવી રેસીપીનો વિડીયો બનાવવા માટે। અને આજની રેસીપીમાં આપણે બનાવવાનું છે કાશ્મીરી દમ આલુ। મિત્રો આ કાશ્મીરી દમ આલુની રેસીપી એકદમ સિમ્પલ જલ્દીથી બની જાય એવી રેસીપી છે। અને ખાસ કરીને આ રેસીપીની અંદર કોઈ આદુ લસણ કે ડુંગળી આવતી નથી। તો આ રેસીપીનો વિડીયો ખાસ તમે આખો જોજો સ્કીપ કર્યા વગર। અને આપણી ચેનલ ઉપર પહેલી વખત વિડીયો જોઈ રહ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। તો ચાલો હવે શરૂ કરીએ આપણે કાશ્મીરી દમ આલુ બનાવવાનું। મિત્રો આપણે સૌથી પહેલા છે ને જે કાશ્મીરી દમ આલુ માટે જે સ્પેશિયલ મસાલો આવે ને એ મસાલો આપણે બનાવવાનો છે। તો જો આપણે કાશ્મીરી દમ આલુનો મસાલો બનાવવા માટે જો આપણે અહીંયા બાદિયાના ફૂલ લીધા છે, 4 નંગ એલચી લીધી છે, 8 નંગ લવિંગ લીધા છે, 1 ચમચી આખું જીરું લીધું છે, 1.5 ચમચી વરિયાળી લીધી છે અને 2-3 ટુકડા તજના લીધા છે। તો આ જે આપણે આખો ગરમ મસાલો લીધો છે એને આપણે શેકી લેશું અને પછી ખાવણીમાં ખાંડીને એનો મસાલો તૈયાર કરી લઈશું। આપણે કડાઈ રાખી દઈએ અને એની અંદર નાખી દઈએ આપણે આ જે આખા ગરમ મસાલા છે એ। આપણે આખા મસાલા શેકાઈ ગયા છે। હવે આપણે નીચે ઉતારીને આ વાટકીમાં પાછા કાઢી લઈએ। તો હવે આપણે આ જે મસાલા શેક્યા છે એને આપણે ઠરી જવા દઈશું। એટલી વારમાં આપણે છે ને આજે 1 કિલો બટેટા લીધા છે એને આપણે બાફવા રાખી દઈએ। તો ચૂલો આપણો ચાલુ છે, મૂકી દઈએ આ કડાઈ, એમાં નાખી દઈએ પાણી। એની સાથે આપણે નાખી દઈશું આ કિલો બટેટા। આપણે 1 કિલો બટેટા લીધા છે કાશ્મીરી દમ આલુ બનાવવા માટે। એની સાથે આપણે નાખી દઈએ 1 ચમચી મીઠું, હવે કરી લઈએ મિક્સ। ઢાંકીને બટેટાને બાફવા। તો હવે આપણે બટેટા બાફવા મૂકી દીધા છે અને આપણો આ શેકેલો મસાલો પણ ઠરી ગયો છે। તો હવે આ મસાલો આપણે ખાંડી લેવી। તો હવે આપણે આ ખાવણીમાં નાખીને ખાંડી લઈએ। તો આપણો મસાલો ખંડાઈ ગયો છે, આમાં આપણે કાઢી લઈએ। તો આપણા બટાટા બફાઈ ગયા છે, હવે નીચે ઉતારી લઈશું। તો મિત્રો આપણે બટેટા ફોલી નાખ્યા છે અને જગ્યા પણ બદલી નાખી છે, કારણ કે જો વરસાદ ચાલુ થઈ ગયો છે એટલે પાછું ઢાળિયાની અંદર લઈ લીધું છે। તો હવે આપણે દહીંનો મસાલો બનાવવાનો છે। તો જો આપણે આ દહીં લીધું છે 200 ml। તો એ દહીં પેલા આપણે આ તપેલીમાં નાખી દઈએ। આપણું દહીં 200 ml આવી ગયું। દહીં તમે ઘરે બનાવો તો એકદમ મોળું લેવાનું છે, ખાટું દહીં નથી લેવાનું, ખાસ ધ્યાન રાખવાનું। હવે આપણે આની અંદર 1 ચમચી ધાણા જીરું નાખીએ છીએ, પછી આપણે આ 1 ચમચી લાલ મરચું આવી ગયું અને અડધામાંથી અડધી ચમચી હળદર। આ આપણો જે કાશ્મીરી દમ આલુ માટે જે સ્પેશિયલ મસાલો બનાવ્યો છે ને એ આપણે 1 ચમચી નાખીએ છીએ। હવે કરી દઈએ આપણે એને મિક્સ।
જો આવી રીતે આ દહીંનો મસાલો બનાવી લેવાનો છે જોરદાર, એકદમ ક્રીમ જેવું બનાવી નાખવાનું છે મિક્સ કરીને હલાવી. તો હવે આપણો આ દહીંનો મસાલો બનીને તૈયાર છે. તો હવે આપણે જે બાફેલા બટેટા છે ને એને થોડાક તેલમાં તળવાના છે અને આ મૂકી દઈએ આપણી કડાઈ. તો હવે આપણે તળવા માટે આમાં તેલ નાખી દઈએ. તેલ ઓછું નાખવાનું છે, બહુ ઝાઝું નહીં. તો હવે આપણે જો બટાટાને આ રીતે છે ને દીહવાળી થી છે ને આ રીતે હોલ કરી દઈશું, જેથી કરીને તેલમાં અંદર સુધી ફ્રાય થાય. જો આ રીતે હોલ કરી દેવાના છે. તો હવે આપણે હોલ કરતા જઈશું અને આ રીતે તેલમાં નાખતા જઈશું. તો જો આપણે આ બટાટા જે ફ્રાય થઈ ગયા છે ને બહાર કાઢી લઈશું. તો હવે આપણે બધા બટાટા ફ્રાય કરીને કાઢી લીધા છે. તો હવે છેલ્લો ટેસ્ટ છે, આપણે દમ આલુનો વઘાર કરીને કમ્પ્લીટ કરવાનો છે. તો જો આપણે કઢાઈ મૂકી દીધી છે, આપણે ચૂલો સગવી લઈએ. પછી ચૂલો સગવી લીધો છે અને હવે આપણે નાખવાનું છે તેલ. આપણે સિંગ તેલ લીધું છે, તમે કોઈ પણ તેલ લઈ શકો છો. આપણે થોડુંક નાખી દઈએ તેલ. આપણું તેલ આવી ગયું. તો તેલ ગરમ થઈ ગયું છે, એમાં આપણે નાખીએ છીએ આખો મસાલો, બાજરા, તજ, એલચી અને લવિંગ. એટલું આપણે નાખી દઈએ. સાથે એટલું આપણે આખું જીરું નાખી દઈએ. આ આપણો આવી ગયો દહીંનો મસાલો. અને દહીંનો મસાલો નાખતી વખતે એકદમ તાપ ઓછો રાખવાનો છે, જેથી કરીને દહીં ફાટી ન જાય. તો આપણો મસાલો તૈયાર થઈ ગયો છે. તો હવે આપણે આની અંદર નાખ્યા ફ્રાય કરેલા બટેટા. આને આપણે કરી લઈએ મિક્સ. હવે આપણે લાસ્ટમાં મીઠું નાખવાનું છે. જો તમે એટલું મીઠું લીધું છે, નાખી દઈશું. તો જો હવે આપણે આ આપણું કાશ્મીરી દમ આલુ બનીને તૈયાર છે. એકદમ મસાલા વાળું, ટેસ્ટી અને જોરદાર. તો હવે આપણે ગેસનો ચૂલો કરી દઈએ બંધ અને પ્લેટમાં કાઢશું. તો મિત્રો તૈયાર છે આપણું કાશ્મીરી દમ આલુ, એકદમ જોરદાર અને ટેસ્ટી, જલ્દીથી બની જાય એવું. તો મિત્રો જુઓ એકદમ સરસ બન્યું છે. તમે પણ ઘરે જરૂર બનાવજો. અને હવે આપણે ટેસ્ટ કરીએ છીએ. તો જુઓ આપણે તો મિત્રો
આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક, કોમેન્ટ, શેર, સબસ્ક્રાઇબ કરી દેજો. બાકી આવા અવનવા વિડીયો આપણી ચેનલ ઉપર આવતા રહે. અને આજનો વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટમાં ખાસ કહેજો. તો મળે બીજા વિડીયોમાં. બાકી હસતા રહો, ખુશ રહો. બાય.